કરજણ તાલુકાના વલણ હાઈસ્કૂલ ખાતે બીઆરસી ભવન દ્વારા જીએસઓએસ મેળાનું આયોજન કરાયું। કરજણ તાલુકાના વઢી વલણ હાઈસ્કૂલ વલણ ખાતે બીઆરસી ભવન કરજણ દ્વારા બાળકોનો જીએસઓએસ મેળાનું આયોજન કરાયું। સૌ પહેલા સુંદર ગીતથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અતિથિ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। ત્યારબાદ ઈઆઈ જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર દ્વારા પ્રવચન આપી જણાવ્યું હતું કે જે બાળકોની વય મર્યાદા 15 થી 19 વર્ષની છે અને કોઈ કારણોસર અભ્યાસ છોડી દીધેલ છે, ગુજરાત ઓપન સ્કૂલ અંતર્ગત એવા વિદ્યાર્થી માટે શિક્ષણ મેળવવાની સુનહેરી તક મળે તેમજ વિનામૂલ્યે એક જ ફોર્મ ભરી મફત શિક્ષણનો લાભ મેળવો તથા આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે ઘર બેઠા અભ્યાસ કરી શકશો તેમજ શાળાએ જવું ફરજિયાત નથી એમ પણ જણાવ્યું હતું। તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો એવી રસપ્રદ માહિતી આપવામાં આવી હતી। સંચાલિત ધી વલણ હાઈસ્કૂલ વલણના પરિસરમાં ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઈઆઈ અને જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર તેમજ આચાર્ય શ્રીમતી ગીતાબેન જાદવ, બીઆરસી કોઓર્ડિનેટર કરજણ શ્રી અલ્પેશભાઈ ગોહિલ, MIS શ્રીમતી દીપમાલાબેન પટેલ, CRC કોઓર્ડિનેટર શ્રી જયેશકુમાર ચૌધરી, બીઆરપી જસપાલસિંહ ગોહિલ, કોલિયાટ કસ્તરના આવેલી શાળાના આચાર્ય શ્રી તથા વલણ કન્યા શાળાના આચાર્ય તેમજ વલણ કુમાર શાળાના આચાર્ય સાહેબના તેમજ ધી વલણ હાઈસ્કૂલના આચાર્ય સાજિદ પટેલ અને મંડળના પ્રમુખ યુસુફ સાહેબ ઇખડિયા, સેક્રેટરી જનાબ સિરાજભાઈ અફીણવાલા, ઉપપ્રમુખ જનાબ ઈશાકભાઈ દરવેશ તથા તમામ ટ્રસ્ટીગણ તેમજ વાલીઓએ હાજરી આપી હતી તેમજ હાઈસ્કૂલના તમામ શિક્ષકો અને શિક્ષિકાઓના અર્થાત પ્રયત્નોથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। रिपोर्टर तस्लीम पीनावाला वलण। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।